प्रेम से बोलिए कृष्ण कन्हैया लाल। श्यामति रामचंद्र भगवान की, राधे रानी की, साईं बाबा की। प्रेमी सजना देखो भाई जी, आप बधाने खूब हसाड्या, परंतु मारो एक संदेश है, हंस हंस कंतन पाया, जिन पाया तिन रोय, और हांसी खेले पीऊ मिले तो कौन दुहागिन होय। कंतनो अर्थ थाय છે પતિ। વાત તો આપણે ખૂબ સાંભળી, પણ હવે આપણા પતિને મળવાની આપણી ઈચ્છા પણ તો હોવી જોઈએ। આ દેહના પતિની વાત નથી કરતો હું, વાત કરું છું પ્રાણ પતિની। શું આ જન્મમાં મળવાની ઈચ્છા છે કે નહીં? જો ઈચ્છા છે तो थोड़ी बार बदी इच्छाओं ने छोड़ी दो। जो तू मुझको चाहे तो राखो और न आस, मुझी सरीका हो ही रहे सब सुख तेरे पास। जो एने મળવાની ઈચ્છા હોય तो जरा मीरा જેવો વિચાર કરો કે મારી ટપાલ તો લખવી છે એને સંદેશ તો આપવો છે। પણ ગુરુ महाराज जी મળી ગયા પછી मीराए કહ્યું, અરે क्यों टपाल? पति को पतियां लिखूं, जो पति होए परदेश, तन में मन में नैन में कहां भेजू संदेश। हे मारा पति, हे मारा मालिक, हे मारा सांवळा, हे मारा नाथ, तने મળવું તો છે, पण हरि तारा नाम हजार, कया नामे लखवी कंकोत्री। तो कया नामे तने संदेश लिखूं, तो पति को पतियां लिखूं, जो पति होए परदेश, तन में मन में नैन में कहां भेजू संदेश। ये तो बधी जगह विद्यमान छे, तन माय छे, मन माय छे, नैन माय पण छे, पण મળું કેવી રીતે? तो देखो छे तो खरा, सब जगह मौजूद है, लेकिन नजर आता नहीं, और बिना योग साधना के उसे कोई पाता। बधी जगह मौजूद है, पण नजर आवतो નથી। કેમ નજર નથી આવતો? हृदय में बैठो छे ते छतांय ડીસાના ડોક્ટરો ખૂબ જ કોઈ હૃદયનો ઓપરેશન કરતા હશે, કદાચ અહીંયા નહીં થતા હોય ડીસામાં હૃદયના ઓપરેશન, પણ હૃદયના ઓપરેશન વાળાને પૂછો તો કે મને ગત્તુંય ખબર નથી। આ બનાસકાંઠાનો શબ્દ છે। તો ભાઈ એની ખબર નથી तो बिन देखे वा देश की बात करे सो कूर, और आपे तो खारी खात है बेचत फिरे कपूर। અમે સાંભળી અને આગળ વાત કહેનારા નથી। અમે તો जब तक ना देखो अपनी नैनी, तब तक ना मानो गुरु की पैनी। जो સુધી આપણા નૈણથી આપણી આંખોથી ના જોઈ લો, ત્યાં સુધી કોઈ ગુરુની વાત જગતમાં ના માનો। કેવી રીતે જોશો? જરા વિચાર કરો, जरा महत्व समझी लो जिंदगीનું। તમારી જિંદગીમાં તમારા ઘરનું મહત્વ છે, તમારી ગાડીનું મહત્વ છે, તમારા સગાવાલાનું તમારા જીવનમાં મહત્વ છે, તમારું સોનું ચાંદી, તમારી ડિગ્રીઓ, એનું બધાનું મહત્વ છે તમારી જિંદગીમાં। પણ તમારી જિંદગીમાં આ શ્વાસનું મહત્વ છે, અને શ્વાસનું મહત્વ ક્યારે સમજાય? महात्मा कबीर जाता था तो रास्ता में जो एक बहन बैठी बैठी श्वास नु मैं तो क्या समझाय कहूं छू। बहन बैठी बैठी दलती, महात्मा कबीरे जोयो आ दळे छे, બધા મુવા દોડા લોટ થઈ જાય છે। એટલે
રડવા લાગ્યા અને પોતે બિચારા અભણતો હતા કબીર મહાત્મા, પણ બોલ્યા એટલે બીજાએ લખી લીધું. બોલ્યા કેવું? ચલતી ચક્કી દેખ કર દિયા કબીરા રોય, दो पाटल के बीच में साबित बचान कोई. તમે રોયા કોઈ દાડો? ના રોયા ભાઈ. આજે કોક ને રોવું આવ્યો છે. હું જોતો તો બધાની તરફ, પણ બધાને રડવું ના આવ્યું. कबीर तो रड़िया, चलती चक्की देख के दिया कबीरा रोए, और दो पाटल के बीच में साबित बचान कोई. તમે પણ જોઈ લો કેટલા સગાવાલા ગયા છે પાછા, અને કેટલા જવાની તૈયારીમાં છે, તે છતાંય પણ રડવું નથી આવતું. આ કાળ બધાને ખાઈ રહ્યો છે. કાળ ચક્કર ચક્કી ચલે, સદા દિવસ અરુ રાત, અગુણ સગુણ દોઈ પાટલા તામે જીવ પિસાત. આ બધા જીવો દળાઈ રહ્યા છે. કબીરે પછી વિચાર કર્યો. હું તો વિચાર કરી લઉં. કબીરે વિચાર કર્યો અને પછી કઈ કોઈ વસ્તુ તો હશે ને. આ બધા દોણા જેવી રીતે દળાઈ રહ્યા છે, પણ કોઈ દાણો બંધ પણ વેચાતું મળે છે, પણ શ્વાસ ક્યોય વેચાતો મળતો. માટે આ શ્વાસને કેવી રીતે સમજીએ જરા વિચાર કરો. પણ વિચાર ક્યારે કરીએ? સત્સંગ સાંભળ્યા વગર તો વિચાર આવતો જ નથી. બાઈજી સાંખ્ય યોગ પર પણ લઈ ગયા, તે સદાય વિચાર નહીં આવ્યો હોય તો વિચાર જરા ગોતી લેજો. કેવી રીતે ગોતી લેજો? એક ભાઈ ને બહુ કબજિયાત થતી હતી, ખેતરોમાં રહેતા હતા. કબજિયાત થતી ખેતરોમાં રહેતા એટલે વેલા વેલા ઉઠીને લોઠો લઈ લોઠો ઢોળવા ગયા. જગ્યા મળી ન મળી, બેઠા વિચારા. હવે જોર લગાવવું પડતું તો ઝાડકું પકડ્યું કે ગબડી ના પડે. ઝાડકું પકડ્યું એટલે ઝાડકું પકડ્યું તો ઝાડકું ઉખડી ગયું બિચારું. નીચેથી નીકળી હાંડલી. હાંડલી ની અંદર પાણા. પાણા તો એટલા રૂપાળા કે પેલા ભાઈ ને ગમી ગયા. હાથ પાણી ધોયા અને પેલા પાણાની હાંડલી લઈ આવ્યા. વિચાર કરે શું કરું? આ તો ખેતરોમાં રહું છું, ખેતરોમાં તો પોપટ બહુ આવે છે, બધી બાજરી ખાઈ જાય છે, કબૂતરો બહુ આવી જાય છે, બહુ જ બગાડ કરી નાખે છે. એટલે ભાઈએ તો શું કર્યું? પેલા પાણા જે હાંડલીમાં મળ્યા ને એ તો બહુ કિંમતી પાણા હતા. કિંમતી કેટલા પાણા? ચિંતામણીઓ હતા, જે ચિંતાનું હરણ કરી લે એવા પથ્થર હતા. પણ ભાઈ એને સમજતા નહોતા. એટલે ભાઈએ તો ગોફણમાં એક પાણો લીધો. ગોફણ તો જાણતા હશો ને? ખેડૂતો વધારે જાણે, પણ કોક ને પૂછજો. આ તો ભાઈ ડીસા તો અડધું ગામડું અડધું શહેર છે. થોડી ઘણી તો ગામડાની વાત આવી જ જાય ને. એટલે ગોફણમાં લીધા. આમ કરે એટલે વરસાદ પડે તો ખેતરમાં વરસાદ પડે તો પેલા કાદામાં પહેરી જાય. નહીં જડે એવી રીતે પહેરી જાય. ફરી ક્યાંક પેલા ચકલો જુએ એટલે ઓમ બીજો પાણો લે, ઓમ ઓમ કરીને આ બાજુ ફેંકે, આ બાજુ ફેંકે. ચારો દિશામાં ફેંકી ફેંકીને બધા પોણા ખલાસ થઈ ગયા. એટલી વારમાં એક પાણો રહી ગયો તો એટલી વારમાં એની પત્ની ભાણું લઈને આવી. લ્યો કે ભોય ઉતરો, હું કબૂતરો ને તાળે પાડીને ઉડાડી આવું, જાનવરોને ઉડાડી આવું, ત્યાં સુધી તમે ખાઈ લો. પેલો એક પાણો રહી ગયો છોકરાના હાથમાં આવી ગયો. એક પાણો જે રહી ગયો છોકરાના હાથમાં આવી ગયો તો હવે છોકરું હાલે જ નહીં. ભલે કે ભલે રહ્યો. તો હવે પેલી બેન પેલો પાણો લઈ અને ગામમાં નીકળી. બજારમાં નીકળી, ઝવેરીની દ્રષ્ટિ પડી એના ઉપર. ઝવેરી એટલે શ્રાપ. શ્રાપ ઝવેરીની દ્રષ્ટિ પડી. અરે આ ઓલ્યા ખેડૂતની પત્ની એના છોકરાના હાથમાં આવો બહુ બેશકીમતી હીરો જરા લઈ લેવો જોઈએ. પહેલા શ્રાપે કહ્યું, અલી બેન અહીંયા આવો, અહીંયા બોલો. શેઠ કોઈ દાડો તો બોલાવતા નહોતા મને, આજ કેમ બોલાવશો? કે દરરોજ તો એટલે મને નહીં બોલાવતો, કે કોઈ બહેનોને બોલાવ ને ઉધાર માંગે.
પણ આજ મને એવું લાગ્યું કે ઉધાર નહીં માંગે, તારા હાથમાં જે છોકરાના હાથમાં જે પાણો છે એ વેચવાનો છે કે હું વેચી દઈશ, અમારે શું કે 500 રૂપિયા આલુ હાલી દઉં. પેલી જરા વિચારવાન હતી, જરા વિવેકી હતી કે આટલા પથ્થરના કોઈ 500 રૂપિયા ના આવે. તો એને તરત જ વિચાર કર્યો અને વિચાર કરીને કહ્યું કે મારા પતિને પૂછ્યા વગર તો ના જ હાલે, કે હારું પતિને પૂછી લેજે. આગળ ગઈ તો એક બીજો ઝવેરી બેઠો તો, એને કહ્યું કે બેન આ પથ્થર આપવાનો છે કે હા આપી દઉં. કે શું લેશો? તમે આપશો એ કે 5 લાખ રૂપિયા. હાય હાય કોઈ કોક ગરબડ ગોટાળો છે. હા પેલી સમજી ગઈ, આગળ ગઈ કે ના નથી આપો, મારા પતિને પૂછવું જ તો પડશે ને. આગળ ગઈ તો આગળ ઝવેરીઓનું ટોળું બેઠું તો હાજે પત્તા રમવા માટે. હા પણ એક ઝવેરીની દ્રષ્ટિ ઉપર ગઈ, એ ઝવેરીએ બોલાવી, બેન અહીંયા આવ, કે આપવાનો આપવો છે કે બોલો શું આપશો? કે 5 કરોડ રૂપિયા. અરે અરે કોઈ ગોટાળો છે, મને નથી આપો, મારા પતિને પૂછ્યા વગર ના હાલું. કે આજના જમાનાની બેન નહોતી હો, આજ તો કળિયુગનો જમાનો છે કે હવે પતિ કયો જોવાના, આપણે સોના મોના ક્યાંક મૂકી દઈશું. અને એવું નહોતું, પેલી બેન તો સમજતી હતી. એટલે પેલા ઝવેરીઓએ પણ રાજાને બોલાવી દીધો. રાજાને બોલાવીને રાજાને કહ્યું કે આ બહુ જ કિંમતી છે, રાજન તમે લઈ લો. રાજાએ કહ્યું એ બેન મારું અડધું રાજ્ય આપું છું, આપી દે આ પાણો. મારા પતિને પૂછ્યા વગર આ પાણો તો હું નહીં જ આપું. તો બોલાવ્યો તારા પતિને. પતિને બોલાયો કે એક ઝવેરી 500 આપતો, બીજો 5 લાખ આપતો, 1 કરોડ 5 કરોડ આપતો, અને આ હવે રાજા અડધું રાજ્ય આપી રહ્યો છે, આપવો છે. પેલો કે આટલા તમે ગોફણમાં ગાલી ગાલીને કેટલાય ફેંક્યા, મને એની ખબર પડી જ નહીં અને બેભાન થઈ ગયો. એ કયો પાણો? એ શ્વાસ રૂપી પાણો. એ છેલ્લે જ્યારે શ્વાસ આવશે ને જાશે ત્યારે એક એક શ્વાસની કિંમત તમે ના સમજી શકો. ऐसे महंगे मोल का एक श्वास जो जाए 3 लोक ना पटतरे काय धूड़ी मिलाए. आवो मोंघो श्वास તમારો છે પેલા પાણા જેવો. એ રાજ્ય આપવાથી પણ મળી શકતો નથી. એટલે સંતો કહે છે कहता हूं कहे जात हूं कहूं बजाए ढोल श्वासा खाली जात है 3 लोक का मोल. આ શ્વાસનું મૂલ્ય તમે સમજો છો? અને શ્વાસની અંદર એક કિંમતી વસ્તુ છે. એ કિંમતી વસ્તુને જો તમે જાણી લો તો તમે ધનવાનો નહીં ધનવાન બની જશો. તમારા જેવું ધનવાન આ જગતમાં કોઈ નહીં હોય. માટે શ્વાસ માઈ રામ ધન जो कोई ले विचार दादू या संसार में कबू न आवे हार. દાદુ સાહેબ કહે છે કે શ્વાસની અંદર એક શબ્દ રૂપી ધન છે. એને જાણી લો તો સંસારમાં તમારી ક્યાંય પણ હાર આવે. નાનક દેવજી કહે છે शब्द बराबर धन नहीं, जो कोई जाने मोल और हीरा तो मोलो बिके शब्द का मोल न तो. ये शब्द क्यों थे? ये शब्द तुम्हारा श्वास में वसी रहे तो एक शब्द सब कुछ किया. ऐसा समर्थ सोई और आगे पीछे जो करे सो तो बड़ ही ना होई. તમે ક્યારેક સાદુડાની વાતમાં સાંભળી લ્યો છો ને દલીલો? કેવી દલીલો? હતોડી પહેલા બની કે હેરણ પહેલા બની, કે હોંડસી પહેલા બની, નર પહેલા બની કે નારી પહેલા બની, બીજ પહેલા બન્યું કે ઝાડ પહેલા બન્યું, મરઘી પહેલા બની કે ઈંડું પહેલા બન્યું, માછલી પહેલા બની કે ઈંડું પહેલા બન્યું, આવી બધી બીજ પહેલા બન્યું કે ઝાડ પહેલા બન્યું. આવી ઘણી બધી દલીલો જે સાંભળો છો ને એનો એક જવાબ છે. આ જવાબ કયો?
एक शब्द सब कुछ किया, ऐसा समर्थ सोई, और आगे पीछे जो करे सो तो बड़ ही ना हो। एक शब्द गुरुदेव का, ताका अनंत विचार, और थाके मुनिजन पंडिता वेदन भावे पार। તમને લાગતું હશે આ બાપજી તો ગમે ત્યાંથી ક્યોકથી ગોતી લાયા ને આવું તો અમને ગતું યાદ નથી, આવું બોલ બોલ કરે છે, આવું બોલ બોલ નથી કરતો ઉપનિષદોમાંથી। પણ આ વાત તમને કહી દઉં, આ બધી ઇન્દ્રિયો એકવાર વઢી મોટી કોણ? બધી ઇન્દ્રિયો છે ને આપણી પાસે, 5 કર્મેન્દ્રી, 5 જ્ઞાનેન્દ્રી, હા, આ બધી વઢી આપણામાં મોટું કોણ? ઓંખ કહેવા લાગી અમે સૌથી મોટા, કે અમારા વગર ચાલતું હશે? કોણ કહેવા લાગ્યા અમે સૌથી મોટા, અમારા વગર ચાલતું હશે? લુલીબાઈ કહેવા લાગી અમારા વગર તો કોઈ ચાલતું હશે? લુલીબાઈ કેને કહેવાય? આ લુલીબાઈ, અમારા વગર તો ચાલતું હશે? પગ કહેવા લાગ્યા અમારા વગર તમે હેડી સી રીતે જાશો? હાથ કહેવા લાગ્યા મચ્છર આવશે ને તો તમે કેવી રીતે ઉડાડશો? અમારા વગર ના ચાલે। બધાએ પોતપોતાની વાત કહી, પછી બધાય કે અમે બધા મોટા। ત્યારે નાનું કોણ અને સૌથી મોટું કોણ? ત્યારે બધાએ ફેસલો કર્યો પંચાયતમાં। શું ફેસલો કર્યો? ચાલો આપણા ઉત્પત્તિ કરનારા બ્રહ્માજી પાસે। બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને હાથ જોડીને કહ્યું, મહારાજ અમારી અંદર મોટું કોણ? ત્યારે બ્રહ્માજીએ કહ્યું, જેના વગર કોમ ના ચાલે એ સૌથી મોટું। જાઓ આ શરીરમાંથી નીકળો અને 6 મહિના રહીને આવો, પોતપોતાના સ્થાને લાગી જજો, જેનાથી કામ નહીં ચાલે સૌથી મોટું। પહેલા આંખ્યો ગઈ, 6 મહિના રહીને આવી અને આવી અને અહીંયા લાગતા લાગતા કહ્યું, કેમ રહ્યા? કે ઓંધળો રહે એ રીતે। પછી કાન ગયા, 6 મહિના રહીને આયા, આવીને શરીરને પૂછ્યું કેવી રીતે રહ્યા? કે બહેરો રહે એ રીતે। પછી આ લુલીબાઈ નીકળીને ગઈ, આવીને પૂછ્યું 6 મહિના પછી, આવીને પૂછ્યું કેવી રીતે રહ્યા? કે જેવી રીતે બોબડો રહ્યા એ રીતે। બધી જ ઇન્દ્રિયો ગઈ, આવીને પોતપોતાએ પૂછ્યું, ત્યારે ઇન્દ્રિયો તો જઈને આવી, એના વગર કોમ ચાલ્યું। પણ પ્રાણે કહ્યું, હવે હું જાઉં છું। જ્યારે પ્રાણ જવા લાગ્યો તો બધી ઇન્દ્રિયો ગરી પડી, ઢળી પડી અને કહ્યું, સૌથી મોટો પ્રાણ તું છે, તું ના જાઈશ, તારા વગર કામ ચાલતું નથી। તો હું તમને કહું છું, શ્વાસા કી કર સુમરણી, અજપા કો કર જાપ, પરમ તત્વ કા ધ્યાન કર, સોહંગ આપો आप। सोहंग पोया पवन में बांध्यो मेर सुमेर, और ब्रह्म गांठ तो हृदय धरो या विधि माला फेर। आ माला फेरवानी विधि छे। तो एक एवो शब्द तमारी अंदर छे जे नाभीથી ઉઠે છે અને શૂન્ય શિખરમાં જાય છે, અને શૂન્ય શિખરથી પાછો ઉઠે છે, નાભીમાં જાય છે। પણ એ અજપા ગાયત્રી પણ કહેવાય છે, એ અજપા જાપ પણ કહેવાય છે, અને એ અજપા જાપ બધાની ભીતર પરમાત્માએ આપી રાખ્યા છે। પણ સદગુરુ વગર ભેદ મળતો નથી। હવે બધાને તમને ઉતાવળ થઈ છે, તો ધ્યાનથી જે આપ લોકોએ સાંભળ્યું એ ચિંતન કરતા કરતા જાઓ, અને આવતીકાલે વધારેમાં વધારે સમયસર આવો, અને સમયસર આવો, અમે સમયસર આવીશું, અને તમે સમયસર આવશો તો મને વધારે સાંભળવાનો અવસર મળશે, વધારે સાંભળવાનો અવસર। અરે સાધુની પાસે કંઈક મળે છે એવું કને કીધું છે કે નહીં? ગીતા અધ્યાય 4 શ્લોક 34 વાંચીને આવજો। સાધુની પાસે કંઈક મળે છે, ગીતા અધ્યાય 4 શ્લોક 34 વાંચીને આવજો, કે સાધુની પાસે હે અર્જુન જાય ત્યારે છલ કપટ છોડીને જા, અને એ છલ કપટ છોડીને જા, અને પછી એમને પ્રશ્નો પૂછ, અને પ્રશ્નો પૂછ્યા પછી એને જ્ઞાન માટે પ્રાર્થના કર, અને જ્યારે તને જ્ઞાન આપશે ત્યારે તું અશુભથી બચી જઈશ। તો તમારે પણ અશુભથી બચવું હોય તો જ્ઞાનના માટે જરૂર પૂછો, અને જ્ઞાનને જાણી અને મનુષ્ય અવતારને સફળ બનાવો। હરિઓમ તત્સત। પ્રેમ से बोलो कृष्ण कन्हैया लाल की।